અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિવરફ્રન્ટ ખાતે આયોજિત ફ્લાવર શો 2026 ને મળી રહેલા અભૂતપૂર્વ આવકારને પગલે અને લોકલાગણીને માન આપીને ફ્લાવર શોનો સમય વધુ એક અઠવાડિયા માટે તારીખ 29 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનમાં વસ્ત્રાલથી રામોલ ટોલનાકા સુધીના 4 અતિવાસ્તવવાદીઓ વિસ્તારમાં માઇક્રો ટનલિંગ કરવામાં આવી રહ્યું છે. ટ્રાફિકને અડચણ કર્યા વિના થઈ રહેલા માઇક્રો ટનલિંગથી વસ્ત્રાલ રામોલ વિસ્તારમાં પાણીના બેકિંગના પ્રશ્નોનો ઉકેલ આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રીતે ભદ્રકાળી મંદિરની જેમ જ જમાલપુર ખાતે જગન્નાથ મંદિરના દર્શનાર્થીઓ માટે અડચણરૂપ દબાણો દૂર કરવામાં આવશે તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ. એડિટર પ્રકાશ પટેલ સુરત. જે રીતે વિકટ બનતી જાય છે મહાનગરપાલિકાના સિંધુબન મલ્ટીલેવલ પાર્કિંગ, પ્રહલાદનગર મલ્ટીલેવલ પાર્કિંગ, તદ ઉપરાંત દાણાપીઠ ખાતેનું મલ્ટીલેવલ પાર્કિંગ, આ બધા પાર્કિંગ લોકોની જનતા માટે ખુલ્લા મૂકેલા છે. ટૂંક સમયમાં મધ્ય ઝોનની અંદર દાણાપીઠ પાર્કિંગ પણ ખુલ્લો મૂકવામાં આવશે. પરિણામે ટ્રાફિકની સમસ્યા હળવી બને. મહાનગરપાલિકા દ્વારા જે પાર્કિંગ પ્લોટ આપેલા છે 60 જેટલા, એમાં પણ વધારે કરીને બીજા 20 જેટલા પાર્કિંગ માટેના પ્લોટ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે. પરંતુ કેટલીક જગ્યાએ કોમર્શિયલ એકમોની અંદર જે વાત કરી કે બહારના આઉટસાઇડ વ્હીકલ ને અંદર આવવા દેતા નથી, અંદર જગ્યા હોવા છતાં, એ બાબતે ધ્યાન પર આવી છે. પરિણામે આવનાર સમયગાળા દરમિયાન એ લોકોને પાર્કિંગ અંદરના ભાગમાં કરવા દેવામાં આવે કોમર્શિયલ યુનિટ. એ માટે મહાનગરપાલિકા દ્વારા આવનાર સમયગાળા દરમિયાન એના માટે પણ એક્શન લેવામાં આવશે, જેથી રોડ પર એ વાહન રહે નહીં અને સુરક્ષિત જગ્યાએ વાહનનો પાર્કિંગ થાય. મહાનગરની અંદર પૂર્વ ઝોનની અંદર પણ ડ્રેનેજની લાઈનો હાલ નખાઈ રહી છે અને એમાં પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી માઇક્રો ટનલિંગ પદ્ધતિ એશિયામાં સૌ પ્રથમવાર અમદાવાદ મહાનગરપાલિકાની અંદર શરૂ કરવામાં આવી. હાલમાં જ 27 કિલોમીટરની વેસ્ટર્ન ટ્રંક લાઈન ખુલ્લી મૂકવામાં આવી. પરિણામે પશ્ચિમના જે ડ્રેનેજના પ્રશ્નો હતા એ સોલ્વ થયા છે. એવી જ રીતે પૂર્વ પટ્ટાની અંદર પણ વસ્ત્રાલથી શરૂ કરી રામોલ ટોલ નાકા સુધી 4.5 કિલોમીટર 4.1 કિલોમીટરની જે વાત કરી કે ટ્રાફિકને કોઈ પણ જાતનું ડિસ્ટર્બન્સ કર્યા વગર 1200 મીટર ડાયાની આ લાઈન નાખવામાં આવશે. પૂર્વની અંદર આ રીતે આ ડ્રેનેજ લાઈન નાખવાને પરિણામે આપણે વાત કરીએ કે વસ્ત્રાલ, રામોલ, આ બધા જે વિસ્તારમાં બેકિંગના જે પ્રશ્નો આવતા હતા એ પ્રશ્નો સોલ્વ થશે. પરિણામે 3 થી 4 લાખની જે વસ્તી છે એ વસ્તીને આ ડ્રેનેજમાંથી છુટકારો મળશે. મહાનગરપાલિકાની અંદર જે જંકશન હોય એનું બ્યુટિફિકેશન થાય. જંકશન પર ઉભા રહેતા જ્યારે વાહન ચાલકો હોય આ જંકશન સુશોભિત થાય એ માટે 100 જંકશનનો આપણે વાત કરીએ કે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા. એમાંથી 19 જેટલા જંકશન તૈયાર થઈ ગયા છે. જેમાં આપણે વાત કરીએ કે પાંજરાપોર જંકશન હોય, ઇન્કમટેક્સ, આવા જે જંકશનો છે બીજા 40 જંકશનો હાલમાં તૈયાર થઈ રહ્યા છે અને આવનાર બજેટની અંદર પણ બીજા વધારે જંકશનો સિટીની અંદર ઉમેરાય અને મહાનગરની આપણે વાત કરીએ કે સુંદરતામાં આ જંકશનો વધારો કરે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળતી હોય છે અષાઢી બીજે. એ સિવાય ઘણા લોકો દરરોજ જગન્નાથ મંદિરના દર્શન કરવા માટે નિજ મંદિરે પધારતા હોય છે. પરંતુ મંદિરે આવતા જતા લોકો માટે ઘણી ટ્રાફિકની સમસ્યા અગવડ પડતી હોય છે. રોડ પર થઈ આપણે વાત કરીએ કે કામ ચલાવ દબાણ, ખાસ કરીને આપણે વાત કરીએ કે ફેરિયાઓ દ્વારા શાકભાજી અને ફૂલોના વેપારીઓને પણ ત્યાં આગળ જગ્યા આપવામાં આવી છે. પરંતુ આ બધા વેપારીઓ જ્યારે રોડ પર આવી જાય છે, વેન્ડર્સ, પરિણામે લોકો જગન્નાથ મંદિરે સમયસર પહોંચી શકતા નથી, નિજ મંદિરે ભગવાનના દર્શન કરી શકતા નથી અને ત્યાંથી જ પાછા વળતા હોય છે. પરિણામે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આજરોજ જે રીતે ભદ્રકાળી નગર દેવીના દર્શન કરવા માટે સરળતાથી જઈ શકે, દબાણો દૂર કરવામાં આવ્યા. એવી જ રીતે આ શહેરનું પ્રખ્યાત જગન્નાથ મંદિર કે જે વાત કરીએ કે એના નિજ મંદિરે લોકો સહેલાઈથી જઈ શકે એ રસ્તો એ ક્લિયર કરવામાં આવશે. ત્યાં રહેલા છૂટક કામ ચલાવ દબાણો એને દૂર કરવામાં આવશે, જેથી જગન્નાથજીના દર્શન સહેલાઈથી ભક્તજનો કરી શકે. આગામી 19 તારીખે સોમવારના રોજ
અપીલ કમિટી મળશે. તેની અંદર જે કામદારો ઉપર એક્શન લેવામાં આવેલા હોય એના આપણે વાત કરીએ કે એમનું હિયરિંગ કરવામાં આવશે. અપીલ કમિટીના 4 જે મેમ્બરો છે અને ચેરમેનની અધ્યક્ષતામાં જે આપણે વાત કરીએ કે કર્મચારી પર એક્શન લેવામાં આવ્યા છે અને પરિણામે નોકરીમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તો એ કર્મચારીને બોલાવીને તેમનું સાચું કારણ જાણવામાં આવશે. હકીકતમાં એમનું કારણ જો સાચું હોય તો તેમને નોકરી પર પરત લેવામાં આવતા હોય છે. ઘણીવાર મેડિકલના કારણે લોંગ રજા પર રહ્યા હોય, લાંબી માંદગીના કારણે રજા પર રહ્યા અથવા તો અન્ય કારણ સામાજિક કારણને કારણે, તો એમના જો કારણો સચોટ હોય તો એમને નોકરી પર પુનઃ આપણે વાત કરીએ કે લેવામાં આવતા હોય છે. એના માટેની કમિટી આગામી સોમવારના રોજ મળશે.